આપણે લીલી તુવેરના ઠોઠાનું શાક બનાવવાનું છે. તો આપણે લીલી તુવેરને લઈ લેવાની છે. એક વાટકી આપણે એને બાફી લેવાના છે. આપણે આની અંદર મીઠું નાખીશું. મીઠું નાખીને આપણે બાફી લેવાનું છે. તો મસાલામાં આપણે લીલું લસણ લેવાનું છે. લીલા પત્તાનો જ ઉપયોગ કરવાનો છે. આપણે એને ઝીણું ઝીણું કાપી નાખીશું લસણને. લીલા લસણથી એનો સ્વાદ સારો આવે. આપણે 3 લીલા મરચાં લઈશું, 3 થી 4 નાના નાના છે. એટલે આપણે તુવેર બફાઈ જાય ને ઠોઠા ત્યાં સુધીમાં આપણે એને ઝીણા ઝીણા કટિંગ કરવાના છે. આપણે 2 નાની ડુંગળી લેવાની છે. તો આપણે આ ડુંગળીને કાપી લઈશું. આપણે મરચાં કટિંગ કર્યા છે ને એને આપણે પીસી લેવાના. આદુ મરચાંની પેસ્ટ બનાવવાની. આદુનો ટુકડો નાખીશું. આપણે આદુ મરચાંની પેસ્ટ સરસ તૈયાર છે. હવે આપણે એને શાક બનાવવાનું છે. બફાઈ ગયું છે તુવેરના ઠોઠા. તો આપણે એને પાછા વાટકામાં કાઢી લઈશું. આપણે 2 પાવડા તેલ એડ કરીશું. એની અંદર આપણે જીરું નાખવાનું છે. આપણે સૂકા મરચાં નાખીશું. આપણે હિંગ નાખીશું. હિંગ નાખ્યા પછી આપણે આદુ લસણની પેસ્ટ નાખીશું. આપણે હવે આ ડુંગળી કટિંગ કરી છે તો એ આપણે અંદર એડ કરીશું. લીલું લસણ નાખીશું. તો આપણે થોડુંક નાખીશું. બીજું આપણે ઉપર નાખવા માટે રાખીશું. આપણે એમાં ટમેટો નાખીશું. આપણે સ્વાદ પ્રમાણે આપણે એમાં હળદર નાખીશું. ધાણા જીરું અડધી ચમચી નાખીશું. 1 ચમચી આપણે લાલ મરચું નાખીશું. આપણે હવે એને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ઢાંકી દેવાનું. આપણે જોઈ લઈશું છૂટું પડી ગયું છે. આપણે એની અંદર આપણે થોડોક ગોળ નાખીશું. ગોળથી એનો સ્વાદ વધારે આવે છે. આપણે એમાં હવે થોડુંક પાણી એડ કરીશું. આપણે હવે થોડી વાર ઢાંકી દઈશું. આપણે હવે જોઈ લઈશું. વાવ, સરસ ઉકળી ગયું છે. ગરમ મસાલાને આપણે મિક્સ કરી દેવાનું છે. હવે એની અંદર આપણે તુવેરના ઠોઠા નાખી દઈશું. તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે એને ઢાંકી રાખવાનું. આપણે હવે એને જોઈ લઈશું. આપણે તુવેર ઠોઠાનું શાક બનાવ્યું છે. એના આપણે ભાખરી બનાવવાની છે. તો ભાખરી બનાવવામાં આપણે રીતના વાળી દઈશું. આપણે આને પલટાઈ દઈશું. આપણે એને થોડીક કડક થવા દેવાની છે. આપણે આને નીચે ઉતારી દઈશું. આપણી ભાખરી ભાખરી સરસ તૈયાર છે. આપણે લીલી તુવેરના ઠોઠાનું શાક, મરચાં, ભાખરી અને દહીં સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.